હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો હવે બહુ દિવસ પછી મને બહુ બધા મેસેજ આવે છે કે કેમ ડેઈલી વ્લોગ નથી મૂકતા. ઘણા તો 2-4 ફોન આવી ગયા, એટલે એક ઇન્સ્પિરેશન મળે છે. પણ એકચ્યુઅલી એવું છે કે હજુ અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ, પણ ટાઈમ નથી રહેતો, કેમ કે મેં હજુ સુધી કોઈ મેડ નથી રખાવી, એટલે ઘરકામ, રસોઈ, બચ્ચા, એમાં ટાઈમ નથી રહેતો. પણ હવે ટ્રાય કરશું કે બધા સાથે વ્લોગ બી બની શકીએ. તો હવે હું ને ધ્યાનમ જઈએ છીએ નીચે. આપણે શું કરવા જઈએ છીએ? એક આટો મારશું, થોડું સબ્જી દેખાય તો એ લેવાનું છે, અને હા, મારે એક નવું કામ કરવાનું છે, એ માટે થોડો શોપિંગ બી કરવું પડશે, એ માટે અમે જઈએ છીએ. ચાલો તો હાય કે તો હાય ફ્રેન્ડ્સ એમ કે એલા તો અમે પહોંચી ગયા એક શોપ પર કલર લેવા માટે. આ ગોલ્ડન ને બ્રશ સાથે આપો, એમનેમ કે એમનેમ ના આપો. ઓકે, હા. તો આ જુઓ, આટલો સામાન અમે લઈ લીધો છે. આ ઘરે બીજો લાગેલો ટર્પેન્ટાઇન બી આનાથી નીકળી જશે ને, કોટનના કાપડથી આમ લૂછીએ તો. આપણે દિવાલ પર ઓલરેડી આ કેમ આમ એક્સ્ટ્રા કલર લાગેલો છે, એવી રીતે ઘણામાં લાગેલો છે, વુડન લાઈક કબાડમાં, લાકડામાં નીકળી શકે ને. ઓકે, તો હવે અમે ચાલ્યા ઘરે, અને હવે પેલા ધ્યાન અમને સુવડાવવાનો છે, પછી બધું કામકાજ હાથ ધરશું. ધ્યાન અમને નીનો કરવાનું છે. હે ધ્યાનું, બેસી જા અંદર. હા, એટલા બધા નવા નવા કામ છે હાથ ધરેલા કે પહોંચી નથી વળાતું. અહીંયાના કર્ટેન્સ મેં આજે ઉતરાવી, એક કર્ટેન તો ધોઈ નાખ્યો, અને બીજો હાથે ધોવાનું છે, અને એટલું અઘરું કામ છે. કર્ટેન્સ પાણીવાળું થાય ને એટલે એટલો વજન વધી જાય. અને આ જો બાલ્કનીમાં કબૂતરા લોહી પી ગયા. ક્યાંથી આવી છે ને ખબર નથી પડતી મને, બીક બી લાગે છે. હટ પુર, જાતા પણ નથી, તો હલતાય નથી. મમ્મી જા, આવે જા. મમ્મી હા, હવે કેમ કરશું ભાઈ? ત્યાંથી જવા હે તારાથી? મમ્મી અહીંયા ગયું. મમ્મી હું ભાઈ જાઉં બા. ત્યાંનું ભાગો. ફાઇનલી ત્યાં અમને સુવડાવ્યો. હવે એને ઘોડિયામાં ટ્રાન્સફર કરશું, અને પછી બધું કામ બધું આગળ થશે. પણ ટાઈમ જો 1:45 થઈ ગયા છે, એટલે રસોઈ બની રહેશે ને ત્યાં તો મને લાગે શ્રીને એના પપ્પાના આવવાનો સમય થઈ જશે. જોઈએ હવે. અને અહીંયા કબૂતરા ફરી આવી ગયા હતા, હમણાં પાછા કાઢ્યા. પૂરા એટલો ત્રાસ છે ને કબૂતરાનો. અને જો એક પડદો ધોયો ને, આ એક આખો ધોવાનો છે, એટલો ગંદો છે ને. સેલ્ફ વોશ કર્યું છે, એટલે કમર દુખી ગઈ, એટલો વજન થઈ ગયો પાણીવાળું કર્યું ને ત્યાં તો. તો કિચનમાં સાથે સાથે સ્કિન કેર રૂટીન, દૂધી ઠંડક આપે, એટલે હું ઘણીવાર આવી રીતે કરતી હોઉં છું. અથવા થોડી દૂધીનો જ્યુસ કાઢીને એ બી લગાવી શકીએ. એના છિલકાઓ બી લગાવતી હોઉં, પણ આજે વિચાર આવ્યો ચલો બતાવું. કોણ શ્રીન્યા? શ્રી બસ હાલો, મસ્તી કર્યા વગર જમી લે. મારે એવું કઈ નહીં થતું, તમારે થાય. મમ્મીને લક્ષ્મી કહેવાય. જેઠાલાલમાં બી નહીં શીખવા તમે આ બધું બંધ કરી હો ને તો તમે બી લક્ષ્મણ બની જાવ, સારા લક્ષ્મણ. બરાબર બન્યા. ઓ ફટાફટ ખાવ. આ ચંપાબેન છે ને, આખી દુનિયાની વાર લાગે ખાતા. ચૂપ નહીં. કેમ? સાચું કહું એટલે?
કેવી છે ધાર્મિક શ્રી કેવી છે? બળબડી નથી શ્રી છે. કટમ ચાકુથી તમારા બે હાથ કાપી તારાયો. આ ક્યાં શીખી આવો છો? હું કહું આજે શૈલું મેમને કહેવા દે કે આવું શીખવાડો તમે સ્કૂલમાં જોતું આ ઈ બનશે તારી. મેસેજ હમણાં જ કરી દઉં શૈલું મેમને. કહું આગળ તું ફોન કરું મેસેજ હું અમે મારી એક્ઝામની બધી ડેટ પૂછવી છે એટલે હું ફોનમાં કહી દઉં. ના કેવું કહેવાય ધાર્મિક કે ને તો અહીંયા તો રેડી પણ મેડમ આવે તો ઉતરાઈ જાય. ફોન કરવાનું કહે છે તો ગાઢ આવી જાય. ભડભડિયો ન્યા જ સીધી રહે. અહીંયા બહુ બળતા. ભડભડિયો કેવું ના ના મારું ડાય છોકરું છે પણ ટીવી તારી વાટ જોવે આમ જો ટીવી એમ કે શ્રી જલ્દી ખા ને આવ્યો જોવા એમ કે કયું નહીં જો. તો નવા ઘરમાં આવી ગયા બરાબર પણ કહેવાય ને કે દુઃખ ખતમ ના થાય તો પીક ના હોય તો આપણને થાય હાડો આ નથી છે એ ના દેખાય. સેમ વે એટલું બધું દુઃખ નથી, ચીમની નથી રસોડામાં એટલે એવું કંઈ મોટું દુઃખ નથી પણ ચાલે એમ. હજી તો 2 પાંખિયા કર્યા ત્યાં તો જો આવી હાલત થઈ ગઈ છે. મને લાગે હવે કપડું પછી ફેંકી જ દેવાનું રહેશે. મોઢાના કાપડમાં સારું સાફ થાય છે. મમ્મી આટલી દૂરથી કામ કરી રહી છે જુઓ કેટલું મહેનત વાળું હશે. હા બેટા બહુ મહેનત વાળું છે. એટલી ગંદી છે ને આવવા બહુ ખરાબ છે. હું મસ્ત બનાવી દઈશ નવા જેવું. તો જો ફાઇનલી સરસ સાફ થઈ ગયો છે. અહીંયા બી આ બધું ચોકડા બોકડા કાઢ્યા અને આ બધું સાફ કર્યું મસ્તનું. તો કિચન ક્લિનિંગ રૂટીન પતી ગયો અને હવે યુટેન્સિલ ક્લિનિંગ રૂટીન કરવાનું છે. કપડાં હારવાર સ્વેટરનો એક રાઉન્ડ કરવાનો છે. અહીંયા કપડાં અહીંયા જ બધા આવી જાય છે સારી વાત છે. અને પછી મારે આ શ્રીના યુનિફોર્મ અને આ પડદો મોટો ટાસ્ક અને એક પડદો જો સુકાવ્યો છે. કેટલું કચરો નીકળ્યો વાત જવા દો એવો. હા હવે પાછું પ્રેસ કરીને પછી લગાવવાનો છે. તો જુઓ ચાલી રહ્યો છે આજે ધૂબી ઘાટ. પડદા ધોવાય છે. આ પડદો આ નીચે બતાવી દો. બહુ મોટો પડદો છે બહુ વજનદાર છે. આગળ પાણી વાળો કરે ને પછી તો કમર દુખી જાય છે તો આમાં પણ ચાલશે. હવે ધોઈ નાખીએ. શ્રી શું ખાય છે? કેન્ડી કોને બનાવી? મમ્મા અહીંયા કેવી બની? મસ્ત. તો આજે બનાના કેસર મિલ્કશેકની છે. તો કાલે સાંજે શ્રીએ બનાવડાવી હતી કે મમ્મી તું તો બનાવી નહીં દેતી. તો હેપી ને નાવ? હા ઓકે સારું ખાઈ લ્યો. ગાયટી આ શું ખાય છે? દીદીએ આપ્યું તને? શ્રી દીદીએ આપ્યું? શું આપ્યું તે ભાઈને ખાવા? હે અમન થઈ ગયો ભગવાન સ્વાસ્થ્ય ની ચાલુ કરો. હા મારી હાડી ચંપાબાઈ પડીશ ધ્યાનું. ગોલ ગોલ ધ્યાનમ કા મોઢા ગોલ 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 ગોલ. અને મારે વેઇટ લોસ ખાસો થયો છે. 77 પહોંચી ગઈ. 96 હતી 77 એટલે 19 કિલો વેઇટ લોસ થયું ટોટલ. તો મને ઘણા બહેનોનો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ મેસેજ આવતા હોય કે ટિપ્સ આપજો. તો જેમ કે સવારે મેં બ્રેકફાસ્ટમાં મગ ખાતા હતા, પછી ચા 2 ટાઈમ પીવો જ છું, સવારે નાસ્તામાં નથી અત્યારે. તો એમાં હું છે ને આવો ગળ નાખું છું. જેટલું આપણે સ્વીટનેસ કરવી હોય એ પ્રમાણે. ગળવાળી ચાની ઘણીવાર એવું બી હોય કે ગળ અને દૂધ મિક્સ ના કરાય પણ હું તો પીઉં છું. છેલ્લા વેઇટ લોસનું સ્ટાર્ટ કર્યું ત્યારથી આ રીતે પીઉં છું. અને મને હવે ચા ભાવે પણ છે, ફાવી ગઈ છે. એટલે એ કેલરી બહુ ઓછી હોય. વ્હાઈટ ચીની છે એનાથી તમારો વેઇટ લોસ જલ્દી નથી થતો. તો તમારે જો એક્સ્ટ્રીમ વેઇટ લોસ કરવો હોય તો વ્હાઈટ ચીની બંધ કરવાની. મીઠાઈ બી ઓછી ખાવ. ક્યારેક મન થાય તો 1-2 બાઈટ ખાઈ લઉં છું. બાકી જો કે મને ભાવતી પણ નથી બહુ મીઠાઈ. અને બીજું કે જમવામાં છે ને હું રોટલી ઓછી ખાઉં અથવા તો ભાત ને શાક ખાઈ લઉં છું. અથવા તો જે ઓટ્સ આવે છે ને એને હું નમકવાળા ખાલી સોલ્ટેડ ખીચડી જેવા ઓટ્સ અને શાક હારે રોટલીની જગ્યાએ ઓટ્સ ખાઉં છું. તો એના કારણે મારે છેલ્લે હમણાં ઘણા ટાઈમથી આપણે 3 કિલો જેટલો વેઇટ લોસ થયો છે એનાથી. બોસ બેબી છે, બોસ બેબી. ટીવી જોવે છે આમ સૂતા સૂતા.
મોટું જો ચોકલેટ વાળું ને તો જો તો ખાઈ જાઉં ધ્યાનુને ખાઈ જાઉં. તો અમારું ઇવનિંગ ચા નાસ્તો. જો કે રોટલી ખાશે ધ્યાન. લે એક ગ્લાસ લઈ લે ચા દૂધનો વચ્ચે કપમાં ચા છે બેટા ઢોળતી નહીં. ધ્યાનો મમ્મમ ધ્યાનો ચાલ આવતો રે કમ મમ્મમ આવતો રે મમ્મમ લે બેસ જા. જવા તૈયાર થઈ ગયા ભાઈ ચપ્પલ પહેરીને. કચરો છે હો લાવ ફેંકી દઈએ લાવ એ બાપ લા ભાઈ કેમ હાલે પડી જઈશ માર દીકા કાલે ટીકા એ હા થઈ ગયા. ઓ બેન આ અમારે સાફ કરવું પડે છો રોજ હું વિચારું આ રોજ કેમ બગડી જાય છે. ચાલ મૂકતો બંધ કર મારું હાડું હું. તો અમે આવી ગયા નીચેથી બહુ બધું વોક કર્યું બચ્ચા પાર્ટી રમ્યું ને ઘરે પહોંચી ગયા. અને અમારું જે મંદિરનું મેકઓવર છે એ તો હવે કાલે થશે. ધ્યાનમભાઈ ફરી સુવે ને ત્યારે હું શ્રી જાતે કરશું. અને હવે અમારે જવાનું છે વસંતોત્સવમાં. કઈ જતા અરે હું ખાઉં છું